ખંભાત નગરપાલિકા દ્વારા કોન્ટ્રાક્ટ પદ્ધતિથી સફાઈ કર્મચારીઓની નિમણૂક કરાતા સ્થાનિક સફાઈ કર્મચારીઓનો ઉગ્ર વિરોધ. આણંદ જિલ્લાના ખંભાત શહેરમાં ખંભાત નગરપાલિકા દ્વારા સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત તારીખના રોજ કોન્ટ્રાક્ટ પદ્ધતિથી ડોર ટુ ડોર કલેક્શન વાનના ડ્રાઈવરો તેમજ સફાઈ કર્મચારીઓની નિમણૂક કરાતા છેલ્લા 30 થી 35 વર્ષથી નગરપાલિકામાં ફરજ બજાવતા સફાઈ કર્મચારીઓને અન્યાય થતાં આજ રોજ નગરપાલિકા ખંભાત ખાતે પરિવારજનો સાથે આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો તેમજ નગરપાલિકા ચીફ ઓફિસરને રજૂઆત કરવામાં આવી હતી. સ્થાનિક સફાઈ કર્મચારીઓ દ્વારા ખંભાત પ્રાંત અધિકારી તેમજ મામલતદાર સમક્ષ હાજર થઈ કોન્ટ્રાક્ટ પદ્ધતિ રદ કરવામાં આવેલ તેવી ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. રિપોર્ટર અશ્વિન ખત્રી, ઇન્ડિયા 24 ન્યૂઝ, ખંભાત. હરિજન યાદ આવે છે. એ તો હરિજન પણ અમે હરિજન નથી. તો જખમાલો તમે કચો લો છો, જખમાલો કચો લેવા આવ્યો છો. મારી વાત સાંભળો, હું શું કહું છું સર, તમે ખાલી મારી વાત સાંભળો, આગળ વધો. હું એમ કહું છું કે જોતા તો અમને અમે તમને બહેરા આપીશું, માણસ આપીશું જે બેરોજગાર છે એમને સાહેબ. તમારે અપીલ પાસે તમે ભરતી કરો સાહેબ. ભરતી કરી ક્યાં છે? બધા જાણે છે આ જે કામદારોના જે ડ્રાઈવરો છે ને 20 વર્ષથી ડ્રાઇવિંગ કરે છે. કેટલા વર્ષથી સર? 20 વર્ષથી ડ્રાઇવિંગ કરે છે. હવે અત્યારે તમે ડ્રાઇવિંગની એમને પાસેથી સાધન છીનવી લેશો. નિમણૂક એક મિનિટ સર, તમને સાંભળ્યા સર? ના નિમણૂક છે એમાં સર પ્લીઝ, તમને સાંભળ્યા સર પ્લીઝ. પછી આપણે જવાબ આપો. તો આજે એ કામદારો જોડેથી એમાં ડ્રાઇવિંગ છીનવી લઈએ. અમે જ્યારે 2005માં ઓલ ઓવર ગુજરાતમાં પ્લસ ખંભાતમાં જ્યારે દોડતું ને, આજ અમારા ડ્રાઈવરો હતા કે કમર સુધી પાણી નહીં પણ ગળા સુધા પાણીની અંદર વાહનો નાખી અને કામગીરી કરેલી છે સાહેબ. 2 મહિના તો પૂરું. શું નામ છે આપનું? વિજયભાઈ જાદવ. ખંભાત નગરપાલિકા દ્વારા કોન્ટ્રાક્ટ પદ્ધતિથી જે કોન્ટ્રાક્ટ સોંપવામાં આવ્યો છે તો એના વિશે આપ શું કહેશો? કોન્ટ્રાક્ટ પદ્ધતિ જે ચાલુ કરવામાં આવ્યો છે તેનો અમને સખતમાં સખત વિરોધ છે. ટોટલ અમારી વાલ્મીકી સમાજ અને સફાઈ કામદાર તરફથી કે જે વાર્ષિક આ લોકો જે રૂપિયા આપી રહ્યા છે, જે કંઈ એટલો પગાર તો અમારો વાર્ષિક પણ થતો નથી. અમે એમને રજૂઆત કરી કે આ કોન્ટ્રાક્ટ પદ્ધતિ બંધ કરો ને અમારી વારસાગત ચાલુ કરી દો. વારસાગત ચાલુ કરવાથી શું થાય કે અમારો એક કામદાર રિટાયર થાય કે એક્સપાયર થઈ જાય તો એની જગ્યાએ એક માણસ આવી જાય તો જગ્યા ખાલી પડે ને એને વખતો વખત ભરતીની જરૂર પડે નહીં. તમારે કોન્ટ્રાક્ટ આવવાની કઈ જરૂર છે ભાઈ? કોન્ટ્રાક્ટ પદ્ધતિથી જે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે એ દરમિયાન ડોર ટુ ડોર વાહનો માટે છે કે અન્ય સફાઈ કર્મચારીઓ માટે પણ છે? નહીં, આ લોકોએ જે ડોર ટુ ડોર કલેક્શન ચાલુ કર્યું છે એ વાહનો અમારા જે કામદારો ચલાવતા હતા, સફાઈ કામદારો આજે 20 વર્ષથી સેવા આપતા હતા, આજે એ લોકોએ છૂટા કરી દીધા ને એવું કહેવામાં આવે કે તમે સફાઈ કરો. એટલે મારો ફક્ત મામલતદાર સાહેબને, કલેક્ટર સાહેબને અને પ્રાંત અધિકારી શ્રીને એવું કહેવું કે વાલ્મીકી સમાજનો કર્મચારી ફક્ત ને ફક્ત ખાલી સફાઈ જ કરે કે મરેલા ઢોર જ ઉપાડે કે માથે મેલું જ ઉપાડે? કેમ ડ્રાઇવિંગ કરવો એમનો હક નથી? ના, અમારે ખાલી કૂતરા તો ઉપાડવાના છે. અમારી બળતી થઈ માટે ભેગા થયા છે, કૂતરા તો ઉપાડવાના. આજે 20 વર્ષથી કામદાર કાજી એમને સીધા 10 દિવસથી બે દે ને એમને એવું જ જાણ કરવામાં આવી છે કે ભાઈ કાલથી તમારે સફાઈ કરવાની છે. કેમ ભાઈ સફાઈ કરવાની છે? એટલે ડોર ટુ ડોર કલેક્શન તમારે ચાલુ કરો તો અમારા સફાઈ કામદાર ડ્રાઇવિંગ કરતા હતા ને અમારે જે તમારે બીજા માણસની ભરતી જરૂર હતો, અમારા 200 પરિવાર છે, 2000 કામદારો રખડી રહ્યા છે, તેમને તમે રાખી શકો છો. ને જે 20 વર્ષથી આજે જે ડ્રાઈવરો સેવા આપી નગરપાલિકાના ખરા પગ કોરોના જેવી, આજે એમની કોઈ કિંમત નહીં ગણવાની. શું આનાથી આગળ ડોર ટુ ડોર કલેક્શન ચાલુ હતું? નથી. 2017માં જ્યારે કે આની પ્રોસેસ ચાલુ કરવામાં તો અમે વિરોધ કરવામાં આવ્યો તો એ 2017માં બંધ થઈ ગયું. અત્યારે 2024માં ફરી ચાલુ થયું અને અત્યારે પણ અમારો વિરોધ છે. જો કાલથી ડોર ટુ ડોર કલેક્શન બંધ કરવામાં નહીં આવે તો અગાડી ઉગ્ર આંદોલન થશે અને સફાઈ ટોટલ ખાતાના સફાઈ કામદારો, સફાઈથી માંડીને વોટર વર્કર્સ છે, લાઇટ ખાતું છે કે પૌડી ખાતું, ટોટલ કામગીરી બંધ કરવામાં આવશે.